द्रोणाचार्य पूज्य धनी मातंग देव डारा चरणाय नमो नमो। पूज्य लुणंग देव पूज्य मामी देव डारा चरणाय नमो नमो। सदगुरु कुलगुरु कृपा ही केवलम व्यासपीठ चरणाय नमो नमो। गांधीधाम कच्छ थी दास अशोक महेश्वरी सदगुरु पूज्य मोरारी बापू ना जैसिया अने मारे महेश्वरी बेगवार समाज अने धर्म गुरु श्रीओ ने आप सर्वे जाजेरा द्रोणाचार्य अलखदेव तो ज कारण के जवाब आपणे आ पवित्र श्रावण मास में मातंग पुराण नु जे ज्ञान कथन लई रह्या छीए ते आपणे ज्ञान कथन लेशुं। द्रोणाचार्य बोलो दादा ने। આજે માતંગ પુરાણ છે જેને પણ વાંચવું હોય અભ્યાસ કરવો હોય ખરીદવું હોય તો અમારા જગજીવનગરના અમારા જટુડારા જટોવા જટાશંકર માતંગ થી આપ સેન્ટ જેવિસ હોસ્પિટલની સામે જે ભાગવત ગેરેજ ઓટો ગેરેજ છે ત્યાં એમના બેસણા હોય છે તો આપ એમની મુલાકાત લઈ અને લઈ શકો છો। तो आपणे आज ज्ञान कथन चाली रह्युं छे एनी साथे साथे संतवाणी भजन जे बी नाना मोटा जे बी विडियो शॉर्ट के जे राखो आपनी पासे आप हजारों में एने जुओ छो एने शेयर लाइक सब्सक्राइब करो छो। खूब खूब आपनो आभारी पण छुं ने धन्यवाद करो छो। एक कार्य करता रहेजो। आपणे ज्ञान कथन लईए ना पहला परमेश्वरिया पांचो देव याचींदो ए पांचो डाडो याचींदो जोग पंचरथ जी गालियों के दो जग मंडाण जा लिखा दींदो ने गना दो ये गत के विरायने ए मारो सुनाई दो आए बिगोरा पांच देव यची दो ये पांचो डाडो अच्छी। હવે આપણે જે નિત્ય વાત કરી કે શંભુ શરણેની બે લાઈન લેવી એ આજે આપણે ફરી લેશું। આપો દષ્ટિ માતે જો અનોખો સારી સૃષ્ટિ ને શિવ रूप देखूं मारा मन मावसो हईए आवीने हस शांति स्थापो दया कंरी सेव दर्शन आपो दया करे शिव दर्शन आपो सब शरणे पड़े मांगो घड़ी रे घड़े कष्ट
કષ્ટ દુઃખ કાપો, દયા કરી સેવડાર સાઈન આપો. હવે આપણે માતંગ પુરાણનું જ્ઞાન કથન આગળ લઈએ એના પહેલા આપણે એક બે વાત કરીએ કે આજે દર વર્ષે ઉપાડો લેવામાં આવે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. જો કે મારે પહેલે પણ કીધું ને હજી કહું, મારે રાજકારણથી કઈ લેવા દેવા નથી, પણ છતાં પણ એક સમાજનો એક હિસ્સો છું એટલે મારે જે સુઝાવ વિચારો હોય એ આપણી પાસે રાખું. જો આપણે ગમે તો સાંભળવા ને રાખવા ને આગળ મોકલવા. ઠીક છે? તો આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કે રાજનેતાઓ કે જે હોય તે આજે હર ઘર તિરંગા એની જે લહેરાવાની વાતો કરે છે. ઠીક છે, એ તો આપણા એક તિરંગાનું માન સન્માન છે, એમની એક મહિમા વધે, પણ એ વાત પણ શું કામ નહીં કે હર ઘર સંવિધાન સંવિધાન આજના આ ગોરકાલિક યુગમાં અને અંધશ્રદ્ધાથી ભરેલા આ યુગમાં આ સમયમાં હર ઘર સંવિધાન અતિ જરૂરી છે. હર ઘર સંવિધાન એનું કેમ પ્રચાર નહીં, એમની કેમ પોકાર નહીં? હર ઘર સંવિધાન મારી રજૂઆત છે. એ કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, નેતા હોય, ચાહે મારા સમાજ હોય, એ વાત ઉપર જોર આપી અને આજે હર ઘર તિરંગાની વાતો જે ઉપાડો લીધો છે એ જરૂરી છે. ચાલો ઠીક છે, એ નકે તોય બી તિરંગાને તો સર્વે સલામી આપે છે, માન સન્માન આપે જ છે, પણ હું એ લોકોને ફરી કહું કે હર ઘર સંવિધાન હોવું જરૂરી છે. ફક્ત કેવું ને સાંભળવું નહીં, એ સંવિધાનનો અભ્યાસ કરવાનો. બાળકોને પણ આપણને નાનપણથી જ એમને વાંચવા અને અભ્યાસ કરવાને સમજાવવાનું. તો સહી માન્યમાં આપણે આ સંવિધાનનું આપણે એમનું એક ઉપયોગ થઈ શકશે. તો જેટલા આંબેડકરવાદીઓ છે, જેની સંસ્થાઓ છે, ટ્રસ્ટો છે, મંડળો છે, એ બધાને મારી વિનંતી કે સરકારને, કેન્દ્ર હોય, રાજ્ય હોય, જે હોય તે, એમને આપ પત્રો લખો, એ ઝુંબેશ ઉપાડો કે હર ઘર સંવિધાન હોવું જ જોઈએ અને એ ચર્ચા હોવી જોઈએ. હર ઘર સંવિધાન, હર ઘર સંવિધાન, હર ઘર તિરંગા. તો આપણે માન્ય આપીએ, કારણ કે તિરંગો આપણા એક દેશની શાન, આન બાન અને શાન છે. પણ એ પછી આ જે મેં હમણાં સાંભળી કે વાંચ્યું 9 થી 15 ઓગસ્ટ સુધી, પછી ઘણા ઘરોમાં હજી આમ ફરક્યા જ કરે છે. અને જો કે ફાટી તૂટી જાય એટલે મારે તો એ સમાજના જે બી દેશમાં જે બી જે તિરંગો લગાડતા હોય ભાઈ બદલવું જ પડે, બદલી નાખવાનું, ભલે રાખો. આમ તો ઘણી બધી ઓફિસો કે જ્યાં જ્યાં જરૂરી હોય છે, જ્યાં મુખ્ય કચેરીઓ કે જે હોય તે, ત્યાં દરરોજ સવારના તિરંગો ચડાવવામાં આવે છે, ફરકાવવામાં અને દરરોજ દિયાતમાં ઉતારવામાં આવે છે. એક નિયમ છે, મને ખબર છે ત્યાં સુધી, હું નાનો માણસ છું. પણ હર ઘર તિરંગા ભાઈ રોજ કોણ છત ઉપર ચડે ને કરે ને આ બધું, આ લોકોને એ નથી ખબર કે પછી ચડેલો જ રહે રાત્રે પછી. અને બીજા ઘણા બધા ગાડીઓમાં, 2 વ્હીલર, 4 વ્હીલર, ફોર્ચ્યુન, ઓડી ને આડી ટેડી ગાડીઓમાં જે બાંધે છે ને, એ પોતાના જે દેખાડા કરે, પછી પણ એ તમે એ તિરંગાની કેટલી જાળવણી કરો છો? એ આરતી ગાડીમાં ઉડી જાય, નીકળી જાય, તૂટી જાય, પડી જાય, પછી શું તમે એને ઉપાડો છો? એ તિરંગાને ઉપાડી, નીચે પડેલાને ઉપાડી, ગાડી ઊભી રાખીને ઉતરીને ઉપાડો છો? એનું માન સન્માન જાળવો છો? ના, મેં ઘણાને જોયા છે આમ ઉડતા.
ભાઈઓ કેટલી ગાડીઓ ઉપર ચડી જાય છે, કચરાવાળી, ટાયરો ફરી જતા હોય, હાલતા ચાલતા પગે ચાલવા વાળા પણ આમ જોઈને હાલ્યા જતા હોય, એમ ઉપાડીને એને માન સન્માન આપે એવું નથી. પણ એટલે આજે મોટી મોટી વાતો કરનારા હર ઘર તિરંગા વાળા આ પણ એક વાતને જોર આપે, સમાજ માટે, દેશવાસીઓ માટે, જે પણ તિરંગા લહેરાવે ને ફરકાવે અને ગાડીઓમાં બાંધે એના માટે. બાળકોને ન આપવા જોઈએ, બિલકુલ નહીં, જરૂર નથી, કારણ કે બાળકો જ્યાં ત્યાં નાખી દે છે. એ મોટામાં મોટું તિરંગાનું અપમાન છે. માટે આપણે એ તિરંગાની એક જાળવણી પણ કરીએ. જો તમને રાખવું હોય, બાંધવું હોય, ફરકાવવું હોય તો, નહીં તો નહીં. નહીં તો આ મોટી મોટી ઢીંગો વાળવાના વાળાને પણ કહી દઉં છું કે આવા ફતવાઓ નહીં બહાર પાડવાના. બધાને ખબર છે 15મી ઓગસ્ટ 26 જાન્યુઆરી આવે એટલે આપણે તિરંગાને સલામી દેવી. જરૂરી નથી ફરકાવો, જ્યાં લહેરાવતા હોય, ફરકતા હોય ત્યાં સલામી દેવી, ઇજ્જત દેવી, માન સન્માન દેવું, બધાને ખબર છે. આના ઉપર રાજકીય રોટલા નહીં શેકવા જોઈએ, નહીં. છતાં એક વાત સારી છે, પણ મેં જે કીધું, મારા જે સુઝાવ, મારા વિચારો છે, ધ્યાન રાખજો. હરેક દેશવાસીઓ, હરેક સમાજ, હરેક ધર્મના લોકો, સર્વે ધર્મના લોકો, ફક્ત પછી હિન્દુઓ જ નહીં સમજવાનું, બધા આખા દેશવાસીઓ જે છે એ બસ મારે આટલું જ કહેવું હતું. તો ફરી મારે શું છે, વધારું કહેવાય જાય છે ને વધારે, તો પછી ઘણાને દુઃખ લાગે છે. દુઃખ નહીં, સત્યને સ્વીકારવું જોઈએ. રોજ કહીશ, સત્ય એ સત્ય જ હોય છે. તો હવે આપણે માતંગ પુરાણનું જ્ઞાન કથન આગળ લેશું. ગઈકાલે આપણે જોયું કે જાણી આપણો ને ઘણા બધા હજારોમાં યોદ્ધાઓ એ લડાઈ અને યુદ્ધમાં ખપી ગયા છે. બીજા દિવસના યુદ્ધમાં પણ પૂજ્ય ધણી માતંગ દેવ પણ પોતાની રીતે તૈયારી કરી એમની સેનાને લઈ 64 જોગણીઓ, 8 બેરો વીરો જે હોય તે બધાને બોલાવી છે. એ યુદ્ધ લડાઈમાં ટાડા ઉતર્યા છે અને હૈદર ખાન એ જે મોહમ્મદ ગજનીનો જે સેનાપતિ હતો એ સામે આવી ગયો છે. દાડા પૂજ્ય ધણી માતંગ દેવ અને હૈદર ખાનની આંખો મળી છે અને એકબીજાને સોજ થઈ. દાડાને તો સોજ પડી જ ગઈ કે આ મારા મરણનું કારણ બનશે. એ બધી વાતો એ આપણે જોઈ. પૂજ્ય ધણી માતંગ દેવ લુણંગદેવ દાદાના વિચારોમાં હતા અને હૈદર ખાને લાગ જોઈ અને ભાલાનું જે ઘાય કર્યો હતો એ દાદાને છાતીમાં આરપાર નીકળી ગયો. દાદા ઘાયલ થઈ જમીન ઉપર પડી ગયા છે અને ગાભરો વાડો અહીંયા પોતે પણ લથડતો દાદાના ખોળામાં માથું રાખીને રોવા લાગ્યો છે અને દાદા એમને સમજાવે છે કે એ ગાભરાવાડા, હવે આ રોવાનો વખત નથી. ત્યાં સુધી આપણે ગઈકાલે લીધું, હવે આપણે આગળ જોશું. દાદાએ કીધું મારી અંતિમ ક્રિયાવિધિ કરવાનું, હવે બધી તૈયારી કરો. આ બાજુ થરાઈ ગામમાંથી માં લખણી દેવી, શેખડી દેવી જે ગૌરી પાર્વતીનો અવતાર, ગંગા મૈયાના જે અવતાર છે એ માતાશ્રીઓ
કારણ કે જગત જનની હતી ને, એટલે એમને ખબર પડી ગઈ કે અમારો પતિ, અમારો ભરથાર, આ જગતનો 10મો અવતાર પૂજ્ય ધણી માતંગ દેવ હવે પોતાના સમયની અંતિમ ઘડી ઘડી રહ્યા છે, ઘડી ઘડી રહ્યા છે. ક્ષમા કરજો અમુક શબ્દો. આ દેવીઓને સોજ થતા અત્યંત આઘાત લાગ્યો છે. હવે આપણે અહીંયા રહીને શું કરવું? અઠારી ગામમાં ચાલો આપણા નાથ પાસે જઈએ, જગન્ના નાથ પાસે જઈએ. એવી રીતે બંને દેવીઓ અલખદેવનું સ્મરણ કરી અને બંને દેવીઓનું રૂપ બદલાઈ ગયું છે. કારણ કે દેવી દેવતાઓ રૂપ બદલી શકતા, પલવારમાં પહોંચી જતા, એ ધારે ત્યાં પહોંચી જતા. એ બંને સ્ત્રીઓમાંથી સમણીનો રૂપ ધર્યું. એ સમણીઓ બની ગઈ અને તરત જ આકાશ માર્ગે ઉડી અને યુદ્ધ ભૂમિમાં પહોંચી ગઈ છે. ત્યાં જઈને જોયું તો યુદ્ધ ભૂમિમાં, રણભૂમિમાં લાશોના ઢગલા પડ્યા છે. વેદોમાં લખેલ છે એ પ્રમાણે કે 1.25 લાખ યોદ્ધાઓ, માણસો એમાં ખપી ગયા. 1.25 લાખ. આટલું ભયંકર યુદ્ધ લડાઈ આ થરપારકર સિંધમાં, જે પાકિસ્તાનમાં છે, તે ખેલાઈ ગઈ. જેમ આપણે કુરુક્ષેત્રમાં, ક્ષમા કરજો, હરિયાણામાં કુરુક્ષેત્ર. મેં કુરુક્ષેત્રના દર્શન કર્યા છે હરિયાણા, જ્યાં કુરુક્ષેત્ર મહાભારત રચાણી. ત્યાં આ સમણીઓના રૂપમાં માતાઓ પોતાના નાથ પરમેશ્વરને શોધવા લાગ્યા છે. આખરે પૂજ્ય માતંગદેવ પાસે પહોંચ્યા છે. ના રૂપમાં માતાઓ પોતાના નાથ પરમેશ્વરને શોધવા લાગ્યા છે. આખરે પૂજ્ય માતંગદેવ પાસે પહોંચ્યા છે. ત્યાં જઈને જુએ છે તો જગતનો તાત, એ સર્જનહાર, સૃષ્ટિનો રચનહાર એ રણમાં અંતિમ સમય પસાર કરી રહ્યો છે. પોતાના નાથને સૂરજનો તાપ ન લાગે એટલા માટે એ સમળીઓ પોતાની પાંખો ખોલી અને આકાશ માર્ગે ઉડી રહી છે, છાંયડો કરી રહી છે. જેવી આંખો ઉપર એ છાંયડો, એ સૂર્યનો તાપ લાગતા ને અચાનક જે છાંયડો આવ્યો, પછી ધણી માતંગદેવ આંખો ખોલીને જોવા લાગ્યા છે. બંને સમળીઓ પક્ષીના રૂપમાં એ ડાળા ઉપર છાંયડો કરી રહી છે. માતંગદેવ ઓળખી ગયા અને કીધું કે હે દેવીઓ, તમે આવી ગયા?
બંને દેવીઓએ કીધું કે હા દેવ, અમને સોજ પડી અને હે દેવ, હવે અમે આપણા વગર એક ક્ષણ પણ જીવી ન શકીએ. ત્યારે પૂજ્ય માતંગ દેવે કીધું કે હે દેવીઓ સાંભળો, તમને તો આ બધી સર્વે હકીકતની જાણ છે. આપણા આધે શક્તિ જગત જનની છો. આપણે ખબર છે કે આપણો અવતાર શા કારણે થયું છે અને શા કારણે આપણે અવતાર ધર્યો છે આ ધરતી ઉપર. આપણા જે કાર્યો હતા અવતાર ધારણ કરવાના, એ હવે પૂરા થવા આવ્યા છે, મારા અને તમારા. હવે આમોએ આપણે ફરી આ લખદેવમાં સમાઈ જવું છે. અને ફરી પંચોરથ યુગમાં 11મા અવતાર તરીકે આપણે ફરી ઉજ્જૈન નગરીમાં ત્યાં મળશું, ત્યાં મુલાકાત કરશું. ત્યાં હું નકલંગ મુરુ રાજા નામ ધરાવીશ. ત્યારે આપણે ફરી મળશું. ત્યારે બંને દેવીઓએ કીધું કે હે દેવ, અમે પણ આપણી સાથે રહેશું. માટે અમારા માટે કોઈ હુકમ હોય, અમારે કયા છેલ્લા કાર્યો કરવા છે એ અમને કહો. માતંગ દેવે કીધું કે હા દેવીઓ, મારે એ વાત કરવી છે. આ આપણી જે ગતગંગા મેઘવાર સમાજ છે, એ રાખ છે, એ ગરીબડી પ્રજા છે. એ 68 તીર્થો કે હરિદ્વાર કે કેદારનાથ કે ત્રિવેણી કે પ્રયાગરાજ, એ ત્યાં નહીં જઈ શકે, કારણ કે ગરીબડી પ્રજા એટલા દૂર એ જઈ નહીં શકે, દર્શન કરી નહીં શકે, યાત્રા કરી નહીં શકે. અને ત્યાં જઈને ના ગંગાના સ્નાન કરી શકશે, ને જમુનાના અને સરસ્વતીના, એ નદીઓમાં સ્નાન નહીં કરી શકે, એમના ભાગ નથી. માટે હું તમને હે ગૌરી પાર્વતી અને તમે શેખડી દેવી સાંભળો, ભાગીરથી ગંગા, હે ગૌરી પાર્વતી, તમે ગંગા મૈયાના હે શેખડે, તમે ભાગીરથી જે ગંગા છો, તે તમને નમ્રતાથી કહું છું કે તમે અહીંયા વાસ કરો. આ શ્રેણી એમાં તમે વાસ કરો. તમારા પંડને, તમારા શરીરને અહીં પધરાવશો. જેના થકી અહીંયા ગંગાજીનું એક સ્થાન થાય, એનું સર્જન થાય. અને આ ગંગાનું નામ શેણી ગંગા તરીકે
પ્રચલિત થશે અને એમને એ રીતે સંબોધવામાં અને કહેવામાં આવશે શેણી ગંગા. તેના થકી હે દેવીઓ લાખો જીવોને પુણ્યનું એક પાથો બંધાશે અને પુણ્ય મળશે, તેમનું કલ્યાણ થશે. એ પછી આ મારી રાખ ગરીબડી પ્રજા અહીંયા જ શેણી ગંગામાં સ્નાન કરશે તો એ લોકોને હરિદ્વાર કે ત્રિવેણી કે પ્રયાગરાજ કે કેદારનાથ જે વિતરણ તીર્થોની યાત્રા એ અહીંયા જ થઈ જશે, અહીંયા જ સ્નાન થઈ જશે. એ હું વચન દાડા કે છે. તરત જ બંને દેવીઓ જમીન ઉપર ઉતરાણ કરે છે. અને દેવીઓના ઉતરાણ સાથે જ ત્યાં એક નદીનું સર્જન થાય છે અને એ નદીનું નામ પડ્યું શેણી ગંગા. અત્યારે પણ સીધો પાકિસ્તાનમાં શેણી ગામમાં શેણી ગંગાનું ત્યાં એ સ્થાન યાત્રા છે. સર્વ યાત્રાઓ જાય છે, સર્વ યાત્રાળુ તે યાત્રા કરવા જાય છે. હવે અત્યારે તો આપણે હિન્દુસ્તાન પાકિસ્તાન અલગ થઈ ગયા, તો છતાં પણ અહીંથી ઘણા સંઘો, ઘણા કોઈ જે પાકિસ્તાન પોતાના પરિવારોને હળવા મળવા જાય તો 4 ધામની યાત્રાઓ તો કરે જ છે. અમારે 4 દેવોની સમાધિઓ ત્યાં છે. પૂજ્ય ધણી માતંગ દેવ, પૂજ્ય મામેય દેવ, પૂજ્ય લુણંગ દેવ અને પૂજ્ય માતય દેવ. દર્શન કરો ને ધર્માચાર બોલો. ત્યારે એ શેણી ગંગામાં પણ સ્નાન કરે છે, પુણ્યનું ભાથું બાંધે છે. એ મારા મેસરી મેઘાર સમાજના લોકો આપ પણ આપણા એ 4 ધામ યાત્રાઓના છે જે આપણા દેવોના, એ જરૂર જીવનમાં એકવાર જઈને યાત્રા કરજો. બીજે આટલા બધા તમારી જે પૈસા વેડફો છો ખોટા માર્ગે એટલે કે આમ રખડવામાં, મારે એક તો બોલવાનું મને ક્ષમા એ જે આપણે જ્યાં ત્યાં ફરવામાં ને આમાં ને તેમાં ને એ બધા ઘણા બધા આમાં વ્યર્થ જે થાય છે. એટલે બધા પાસપોર્ટ કઢાવશો અને પછી આપણા કુટુંબ પરિવાર હોય ત્યાં તો મળજો અને 4 ધામની યાત્રાઓ કરજો અને શેણી ગંગામાં સ્નાન કરી આવજો. એ યાત્રા જરૂર કરજો. એ હું અહીંયા આહ્વાન કરું છું આપ સર્વને. કારણ કે દાદાને ખબર નથી, પૂછે દાદાશ્રીને કે આગળ જતા હિન્દુસ્તાન પાકિસ્તાન લડાઈઓ થશે, યુદ્ધો થશે ને અલગ થશે. દાદાને તો ખ્યાલ નતો કે આ રસ્તાઓ બંધ થઈ જશે. હવે તો પાસપોર્ટ જોઈએ, પછી હવે તો ટ્રેનમાં જાય છે, રાજસ્થાનથી અટારીથી બધે હવાઈ જહાજો જાય છે, બોમ્બેથી દિલ્હીથી જાય છે. તો જેવી જેવી શક્તિ એ પછી જઈ આવજો ને જરૂર દર્શન કરજો, યાત્રા જાજો. તો આ બાજુ પૂજ્ય ધણી માતંગ દેવનો જ્યારે સમય નજીક આવી ગયો છે ત્યારે સૂરજ દેવ પણ હવે ઝાંખા પડવા લાગ્યા છે, દિશાઓ ઝાંખી પડવા લાગી છે. પવન રોકાઈ ગયો છે, હવા બંધ થઈ ગઈ છે, ચારે બાજુ અંધકાર છવાઈ ગયો છે. કારણ કે અવતારી પુરુષ 10મા અવતાર વિદાય લઈ રહ્યા છે. આ જગત આ ધરતી ઉપર વિદાય લઈ નિર્વાણ થઈ રહ્યા છે. પૂજ્ય ધણી માતંગની અંધકાર છવાઈ, પાતાળમાં ભૂકંપ સર્જાવા લાગ્યો છે. કારણ કે દેવો નિર્વાણ થઈ રહ્યા છે. પાતાળે શેષ પણ ધ્રુજવા લાગ્યા છે. અગ્ન ભરેલી લાવાઓ ઉછળવા લાગી છે. ઉપર આસમાન ઝાંખું પડી ગયું છે.
36 કરોડ દેવતાઓ એ આકાશમાંથી રુદન કરી રહ્યા છે. 36 કરોડ દેવી દેવતાઓ આકાશમાંથી રોઈ રહ્યા છે. આ જગતના 10મા અવતાર કલ્કી અવતાર ને વિદાય લેતા નિર્વાણ થતા દર્શન કરીને જોઈ રહ્યા છે અને રોઈ રહ્યા છે. ઇન્દ્રપ્રસ્થથી અપ્સરા ઉતરવા લાગી છે. માતંગ દેવના શરીર આગળ ઘોડાકાર રીતે આવીને ઊભી રહી છે ને બેસી છે અને રુદન કરવા લાગી અપ્સરાઓ. આમ માતંગ દેવના અંતિમ સમયે બ્રહ્મા વિષ્ણુ અને 36 કરોડ દેવતા ચંદ્ર સૂરજ 5 તત્વ અને પવન પાણી અન્ન અને અગ્નિ આકાશ અને અખિલ બ્રહ્માંડ શોકમગ્ન થઈ ગયું છે અને ઈશ્વરના અવતારને હૃદય પૂર્વક શ્રદ્ધાંજલિ આપીને વિદાય આપી રહ્યા છે. પધારો વાલા પધારો. બરાબર તે જ સમય ઠરાઈ ગામથી લોણંગદેવ ત્યાં સેના સાથે આવી પહોંચ્યા છે. હવે લોણંગદેવ આવી જેમની દાડા વાટ જોતા. સેનામાં એબર સુમરો આગેવાનીમાં સાતવીયમના ભાઈઓ ભાયાતો સુમરાઓ સમાઓ ચાવડા સોઢા રજપૂત બેકવારો કોળી તદુપરાંત વિશાળ સંખ્યામાં સુરવીરો પણ હતા. લુણંગદેવ દાદાની સેના સાથે લુણંગદેવ દાદા પોતાના પિતાજી અવ્વા પાસે આવી હાથ જોડીને ઊભા રહ્યા છે અને કહેવા લાગ્યા કે હે દેવ, મોડા આવવા માટે મને ક્ષમા કરજો, થોડું મોડું થઈ ગયું. માતંગ દેવ કહ્યું કે હે દીકરા લુણંગ, હું તારી જ વાટ જોઈ રહ્યો છું. મને વિશ્વાસ હતો કે મારો દીકરો આવશે, જરૂર આવશે. આટલી બધી વાર લાગી આવવામાં દીકરા, પણ હવે ઝટ કર, હવે મોડું ન કર. મારી મર્તકારીનો કાંગણ તું ભર અને કાંગણ ભરવાની વિધિ તું શરૂઆત કર, કારણ કે હું વિદાય થઈ રહ્યો છું, અલખના ધામમાં જઈ રહ્યો. ખોબરો આવવા શ્રી પિતાજી, પહેલા હું આપના બદલો લઈ આવું. મારા પિતાશ્રીને જે ઘાયલ કર્યા, નિર્વાણ પદ તરફ જેને મૂક્યા એની પાસે, હે દેવ, હું પેલે બદલો લઈ આવું. હૈદર ખાન નથી, કારણ કે પેલો કર્તવ્ય મારો આ છે, મારા આવવાનો વધ કરનાર ને પેલો હું એનો વધ કરું, એને હું ખતમ કરું, ત્યાર પછી હું બીજા કામ કરું. દેવ, માટે હે દેવ, મને રજા આપો અને આશીષ આપો. કે હું મારા આ કાર્યમાં સફળ થઉં. મને વચન આપો કે હું જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી મારી વાટ જોશો. લુણંગદેવ માતંગ દેવને કહે છે, મારી વાટ જોવાની છે દાદા તમને.
આટલું કહીને લુણંગ દેવ દાદાને પ્રણામ કરીને સેનાને આદેશ આપ્યો છે, આગળ વધો બહાદુરો, દુશ્મન આપણા હાથથી નીકળી ન જાય ને મુકતા નહીં. આવી રીતે લુણંગ દેવ દાદા સેના લઈ અને આગળ નીકળી ગયા. વધારે આગળ જવાની કાંઈ જરૂર નથી પડી. થોડી જ વારમાં મોગલોની સેના દેખાવા લાગી અને ત્યારે પડકાર ફેંકીને કહેવા લાગ્યા, રોકાઈ જાઓ, ઉભા રહી જાઓ. ક્યાં ચાલ્યા મારા પિતાશ્રી પૂજ્ય ધણી માતંગ દેવને ઘાયલ કરીને એમને નિર્વાણ પદ માટે જવાનું તમે જે કાર્ય કર્યું છે? ઉભો રે હૈદર ખાન, તને મૂકું નહીં. ઉભો રે. જોતામાં ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું છે. લુણંગ દેવ ગણેશ દેવના જે અવતાર હતા એ 36 કુળી દેવતાના આગેવાન, એમના પિતાશ્રી આ મેષદેવ મહાદેવ અને માતા ગૌરીના પુત્ર એ ગણેશ દેવના અવતાર એ લુણંગ દેવ, તે ધારે તો આખા બ્રહ્માંડનો વિસર્જન કરી શકે એવી શક્તિને તાકાત ધરાવતા હતા, જેમની આજે આખા વિશ્વમાં જે દાદાની પૂજા થાય છે. પ્રથમ પહેલા તમને સમરિયા સ્વામી, તમને સુડાળા. પ્રથમ પહેલા